સાગબારા ખેડાણનો મુદ્દો હવે સાગબારા વર્સિસ ઉમરપાડા બની ગયો છે। એવામાં હવે આ મામલો ભાજપ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ તો ધરણા પર બેઠા જ છે, પરંતુ હવે આદિવાસીઓ ગણપત વસાવા પાસે જવાબદેહી માંગી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે ગણપત વસાવા કેમ ગુમ છે। આખી ઘટનામાં ગણપત વસાવા કેમ વચ્ચે નથી આવ્યા અને આદિવાસીઓ તેમની સાથે કેમ નારાજ છે તેના વિશે અહીં વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે વંશિકા। સાગબારાનો ખેડાણનો મુદ્દો દિવસે ને દિવસે વધી રહ્યો છે। સાગબારાના જે ખેડૂતો છે એ ઉમરપાડાની હદમાં છેલ્લા 20 વર્ષથી ખેડાણ કરતા હતા અને અચાનક વન વિભાગ દ્વારા તેમને અટકાવી દેવામાં આવ્યા। હવે આ મામલે ઉમરપાડાના આદિવાસીઓ પણ સાગબારાના આદિવાસીઓની સામે પડી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે અમે અમારા તાલુકાની 1 ઇંચ જમીન પણ કોઈને નહીં આપવા દઈએ। હવે આ સમગ્ર મામલે સાગબારાના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા એ તો જેલમાં છે, પરંતુ એ વિસ્તારના સાંસદ તેમની માટે લડી રહ્યા છે અને બીજી બાજુ ઉમરપાડાના આદિવાસીઓને કોઈનો પણ રાજકીય ટેકો નથી। એવામાં જો આ મામલો ખતમ કરવો હોય તો સાગબારા અને ઉમરપાડા આદિવાસી ખેડૂતો વચ્ચે સમાધાન જરૂરી છે, જેના માટે સાગબારાના ધારાસભ્ય ગણપત વસાવાએ પણ મેદાને આવવું પડશે એમ છે। પરંતુ તેમના મત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ ધમાસણ ચાલી રહ્યું છે। આ મામલો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે, તેમ છતાંય હજુ સુધી ગણપત વસાવા મૌન છે, એટલે આદિવાસીઓ નારાજ છે અને પૂછી રહ્યા છે કે તે કેમ બોલતા નથી। આદિવાસી કર્મશીલ સંગઠનના અખિલ ચૌધરી સાગબારા પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ગણપત વસાવાને આ પ્રશ્ન પૂછ્યો છે। અહીં જુઓ તેઓ શું કહી રહ્યા છે। નમસ્કાર સાથીઓ, અખિલ ચૌધરી, આદિવાસી કર્મશીલ। સાથીઓ, છેલ્લા 8 દિવસથી ખોપી અને નાલના જે ખેડૂતો છે જંગલ જમીન ખેડતા, એ લોકો ધરણા પર બેઠા છે અને છેલ્લા ઘણા સમયથી 2 વર્ષથી એમને ખેતી કરવા દેવામાં નથી આવતી। સાથીઓ, વન અધિકારનો જે કાયદો છે એ કાયદાની પ્રસ્તાવના એવી છે કે હજારો વર્ષોના આદિવાસીઓ પર થયેલા અન્યાય અને અત્યાચારને ન્યાયમાં પરિવર્તિત કરવા માટે વન અધિકારનો કાયદો બનાવવામાં આવેલો। પણ આજે 15મી ઓગસ્ટ છે અને લગભગ આપણે જોઈએ તો આઝાદીના 80 વર્ષો જેવા થયા છે। આજે આઝાદીના 80 વર્ષો પછી પણ જે ઉકાઈના જે વિસ્થાપિતો છે, આ ઉકાઈના વિસ્થાપિતો છે જેમણે પોતાનું અસ્તિત્વ, અસ્મિતા, પોતાની જમીન ગુમાવી છે, એ લોકો છે, પોતાનું ઘરબાર ગુમાવ્યું છે અને આ દેશ માટે જે કુરબાની આપી છે, આટલો મોટો ડેમ બનાવ્યો છે। આજે એ ડેમનું પાણી સુરતથી લઈને જે મોટાભાગના જિલ્લાઓ છે એમને આજે મળે છે। એમના પાણીના કારણે લોકો સમૃદ્ધ છે, સુખી છે, ખેતીઓ કરે છે, સિંચાઈ કરે છે। પણ દુઃખની વાત એ છે કે ઉકાઈના વિસ્થાપિતોને આજ દિવસ સુધી જમીન નથી મળી। કારણ કે સાથીઓ, વન અધિકાર કાયદો એ બહુ સ્પષ્ટ કહે છે, એમાં કોઈ ગામ, રાજ્ય કે કોઈ બોર્ડર નથી। તમે જ્યાં પણ તમારી દાવો હોય ત્યાં તમે ખેતી કરી શકો છો, એમાં કાયદો બહુ સ્પષ્ટ છે। છતાં પણ રાજકીય રમત કરીને અંદર આ ખેડૂતોને ખેતી કરતા રોકવામાં આવી રહ્યા છે। એમાં બહુ સ્પષ્ટ છે કે વન વિભાગ જે છે અહીંના સુરત જિલ્લાનું અને નર્મદા જિલ્લાનું એ એક નેતાના ઇશારે કામ કરી રહ્યું છે। વન વિભાગ જે છે એ બહુ સ્પષ્ટ છે। અહીંના જે ધારાસભ્ય છે ગણપતભાઈ વસાવા, એમને મીડિયા સ્ટેટમેન્ટ લેવા નથી જતી। એમને પૂછવું જોઈએ કે તમારા વિસ્તારના ખેડૂતો દુઃખી છે, તમારા વિસ્તારના લોકો તકલીફમાં છે। આજે ગણપતભાઈ જે છે એ આદિજાતિ મોરચાના ભાજપના પ્રમુખ છે, અહીંના ધારાસભ્ય છે અને વન વિભાગના માજી મંત્રી છે। તો આજ દિન સુધી આદિવાસીઓને સનદો કેમ નથી મળી? કેમ આ વિસ્તારના લોકો આજે પણ જમીનના અધિકારો માટે લડી રહ્યા છે? અમે મીડિયાએ એમને પૂછવું જોઈએ અને આ મામલાનું નિરાકરણ એમણે લાવવું જોઈએ। અમે બહુ જ સ્પષ્ટ રીતે કહીએ છીએ અને બહુ જ વિનમ્રતાથી કહીએ છીએ કે અંદર આદિવાસીઓને ઝઘડો કરાવવાથી એ આદિવાસી સમાજનું નુકસાન થવાનું છે, આ વિસ્તારનું નુકસાન થવાનું છે। એની જગ્યાએ તમામ આ વિસ્તારના જે નેતાઓ છે એમણે સારી રીતે બેસીને એકજૂટ થઈને સંવાદ કરીને આ મામલો જે છે એનું નિરાકરણ થવું જોઈએ। જે પણ દાવો કરે છે એને જમીન મળવી જોઈએ, ખેડૂતો જમીન વિહોણા ના થવા જોઈએ। છેલ્લા કેટલાય દિવસથી આ ખેતી નથી કરી શકતા, છેલ્લા 2 વર્ષોથી ખેતી નથી થઈ, તો એમને બહુ મોટું નુકસાન થયું છે। આથી એનું વળતર કોણ આપશે? એનું વળતર વન વિભાગ આપવાનું છે, એમનું વળતર કોણ આપશે? એમની જે બાળકો છે, એમના શિક્ષણ છે, એની પાછળનો અનેક ખર્ચ છે, એ આજે નથી કરી શકતા। એ લોકો આજે જમીનના સંઘર્ષમાં છેલ્લા 2 વર્ષથી અટવાયા છે। તો બહુ ગંભીરતાથી વ્યવસ્થાએ અને તંત્રએ આ બાબતને જોવી જોઈએ અને આનું નિરાકરણ કરવું જોઈએ। એના માટે
અમે આગેવાનો એના સ્નેહલભાઈ છે અને અમારા સાથી મિત્રો સાથે એમને મળવા માટે આવ્યા છીએ અને એમની સાથે ચર્ચા થઈ છે. હમણાં ધરણા પર બેઠા છે. બહુ સ્પષ્ટ ચર્ચા થઈ છે અને અમે પોતાનું સમર્થન આપ્યું છે. અને જે પણ આ ખેડૂતો નક્કી કરશે, અહીંના આગેવાનો જે પણ નક્કી કરશે, જે પણ કોલ આપશે એના માટે અમારું પૂરું સમર્થન છે. એમની સાથે અમારે જ્યાં પણ જવું પડ્યું, સુરતનો કોલ આપશે તો અમે સુરત જવા માટે તૈયાર છે, ગાંધીનગરનો કોલ આપ્યો તો ગાંધીનગર જવા માટે તૈયાર છે, વિધાનસભા ઘેરવી પડી તો વિધાનસભા ઘેરીશું, લોકસભા ઘેરવી પડી તો એ પણ કરી ચૂકેલા લોકો છે. એટલે અમે ડરવાવાળા નથી. પણ આદિવાસીનો જે અસ્તિત્વ અને અસ્મિતાનો સવાલ છે, જળ જંગલ જમીનના જે અધિકારનો સવાલ છે, એ એમને મળવો જોઈએ. અને વન વિભાગે કોઈ પણ રાજકારણ કર્યા વગર બહુ જ એકદમ શાંતિથી ન્યાયપૂર્વક એમને ન્યાય આપવો જોઈએ. બાકી આદિવાસીઓને વ્યવસ્થા ન્યાય નહીં આપશે તો આદિવાસીઓ ક્યાં જશે, કોની પાસે રજૂઆત કરશે, કોને સાંભળશે? એટલે વ્યવસ્થાથી આ મામલે બહુ ગંભીરતાથી વિચારવું જોઈએ અને ન્યાય આપવો જોઈએ એવી અમારી બહુ વિનમ્રતાથી માંગણી છે. અહીં તમે અખિલ ચૌધરીને સાંભળ્યા. હવે ઉમરપાડા ગણપત વસાવાનો મત વિસ્તાર છે, છતાં જ્યારે આ મામલે તેઓ મૌન છે. ત્યારે એક એ પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું ગણપત વસાવાને આ મુદ્દાની અને આદિવાસીઓની પડી જ નથી કે પછી વોટ બેંક સાચવવા માટે તેઓ સેફ પ્લે કરીને મામલો જાતે ટળી પડે તેની રાહ જોઈ રહ્યા છે? તમારું આ સમગ્ર મુદ્દે શું મંતવ્ય છે? શું સાગબારા વર્સિસ ઉમરપાડા જે વિવાદ ચાલી રહ્યો છે એમાં બીજો શું નવો વળાંક આવી શકે છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.